રોંગ સાઈડ નહીં આવો, તમારા માટે સારું નથી. બેનરો લઈને વિદ્યાર્થીઓની અનોખી ઝુંબેશ. ટ્રાફિક અવેરનેસ ઝુંબેશમાં વિદ્યાર્થીઓની પહેલ. ઝુંબેશમાં ઘણા ચાલકો માન આપે છે તો ઘણા ચાલકો તમે તમારું કામ કરો, બહુ દોડડાયા ના બનો કહીને ખરી ખોટી પણ સંભળાવે છે. અનોખી પહેલ માટે અડાજણની સ્કૂલ વિદ્યાર્થીઓને 5 મિનિટ વહેલી રજા આપે છે. વિદેશમાં વિદ્યાર્થીઓને નર્સરીથી જ ટ્રાફિક અવેરનેસને લઈને જાગૃત કરવામાં આવે છે, ત્યારે આપણે ત્યાં પણ આ સિસ્ટમ શરૂ થઈ રહી હોય તેમ અડાજણની સ્કૂલના વિદ્યાર્થીઓ રોંગ સાઈડે જનારા વાહન ચાલકોને અટકાવવા માટે એક અનોખી ઝુંબેશ શરૂ કરી છે. દરરોજ સવારે અને બપોરે એમ 2 ટાઈમ હાથમાં રોંગ સાઈડ નહીં જવા માટેના બેનરો લઈને ઊભા રહીને ટ્રાફિક જાગૃતિની ઝુંબેશ ચલાવી રહ્યા છે. ઘણા વાહન ચાલકો ખરી ખોટી સંભળાવા છતાં વિદ્યાર્થીઓ જાગૃતિ માટે અડીખમ ઊભા રહીને સમજાવી રહ્યા છે. ટ્રાફિક અવેરનેસ માટે દર મહિને જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનરમાં રોડ સેફ્ટીની બેઠકો મળે છે, તો મેયર, ગૃહ રાજ્યમંત્રી, આરટીઓ સહિત અનેક અધિકારીઓ ટ્રાફિકને લઈને કામગીરીનો ધમધમાટ વધારી દીધો છે. લોકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા અને રોંગ સાઈડ નહીં જવા માટે આગામી દિવસોમાં દંડ અને પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરનાર છે. ત્યારે અડાજણની ભૂલકા ભવન સ્કૂલના ધોરણ 11ના વિદ્યાર્થીઓએ ટ્રાફિકને લઈને એક અનોખી ઝુંબેશ ઉપાડી છે. આ વિદ્યાર્થીઓ સવારે 7:45 વાગે અને બપોરે 1:45 વાગે હાથમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરો, નહીં તો અકસ્માતનો ભોગ બનશો, ડોન્ટ ડ્રાઈવ ઓન ધ રોંગ સાઈડ જેવા બેનરો લઈને ઊભા રહી જાય છે અને જે પણ રોંગ સાઈડ જનારા વાહન ચાલકોને અટકાવીને રિક્વેસ્ટ કરે છે કે રોંગ સાઈડ નહીં આવો, તમારા માટે સારું નથી. આવું કહેતા ઘણા વાહન ચાલકો વિદ્યાર્થીની વાત સમજીને અટકી જાય છે, તો કેટલાક વાહન ચાલકો ખરી ખોટી સંભળાવે છે કે બહુ દોડડાયા નહીં થવાનું, તમે તમારું કામ કરો. વિદ્યાર્થીઓને ધમકાવતા હોવાથી વિદ્યાર્થીઓએ આચાર્ય સોનલબેન દેસાઈને રજૂઆત કરી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે જીવનમાં આવી પરિસ્થિતિ માટે પણ તૈયાર રહેવું જોઈએ. આમ કહેતા જ વિદ્યાર્થીઓનો જુસ્સો વધ્યો છે અને દરરોજ સવાર બપોર સ્કૂલ બહાર ઊભા રહીને રિક્વેસ્ટ કરતા રોંગ સાઈડ જનારામાં ખાસો ફરક પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થીઓની આ ઝુંબેશના પગલે દરરોજ સવારે અને બપોરે સ્કૂલ છૂટવા પહેલા 5 મિનિટ વહેલા છોડી દેવામાં આવે છે. રોંગ સાઈડ આવતા પકડાયા તો તે દિવસે વિદ્યાર્થી કે ટીચરની શાળામાં છુટ્ટી. વિદ્યાર્થીઓએ ઉપાડેલી ઝુંબેશને સફળ બનાવવા માટે સ્કૂલે પણ સાથ આપ્યો છે, જેમાં જે દિવસે સ્કૂલના કોઈ વાલી સંતાનને સ્કૂલે રોંગ સાઈડ વાહન ચલાવીને સ્કૂલે મૂકવા આવે કે પછી કોઈ ટીચર પણ જો સ્કૂલે રોંગ સાઈડ આવતા પકડાઈ જાય તો તે દિવસે ટીચર કે વિદ્યાર્થીઓની શાળામાં છુટ્ટી રાખવામાં આવે છે. રોંગ સાઈડ આવો એટલે ઘરે જ જાઓ. શાળાના આચાર્ય સોનલબેન દેસાઈએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની આ અનોખી પહેલને સ્કૂલે પણ વધાવી લઈને અમોએ પણ આ સિસ્ટમ અમલમાં મૂકી છે. વિદ્યાર્થીઓની આ અનોખી ઝુંબેશને વાલીઓ સાથ આપી રહ્યા છે અને અન્ય વાહન ચાલકો પણ જોડાઈ રહ્યા હોવાથી આ ઝુંબેશ સફળ થઈ રહી છે. આ વિચાર ક્યાંથી આવ્યો? સ્કૂલ બહાર ગેટ પાસે ઊભા રહેતા વિદ્યાર્થીઓની ટ્રાફિક અવેરનેસને જોઈને પૂછતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારી સ્કૂલની બહાર રોંગ સાઈડે જનારા વાહનોની સંખ્યા ઘણી હોય છે. ખાસ કરીને સ્કૂલે છૂટતી વખતે કે સ્કૂલ શરૂ થાય ત્યારે રોંગ સાઈડ જનારા વાહન ચાલકોની સંખ્યા વધુ હોય છે અને ઘણી વખત અકસ્માતોમાં વાલી વિદ્યાર્થીઓને સ્કૂલના ટીચરોને પણ ગંભીર ઇજાઓ થતા જોતા આ ઝુંબેશ શરૂ કરી છે. TV18 ન્યૂઝ, સુરત.